આ 5 વસ્તુ તમારે ફોલો કરવાની છે. જો આ 5 વસ્તુ તમે ફોલો કરી લેવો ને એટલે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય મિત્રો. હું ગેરંટી સાથે કહું છું, મારો અનુભવ છે કે એટલી વસ્તુ તમે ફોલો કરશો ને એટલે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તો આ 5 વસ્તુ તમને કહેવાનું એ તમારે ફોલો કરવાની છે. તો એ વસ્તુ તમે નહીં કરો તો તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. અને આ વિડીયો તમે આખો જોજો અને વિડીયોને મિત્રો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું સૌ તમારો ગુલતર મોહન અને આવી નવી માહિતી તમને આ ચેનલમાં ડેલી જોવા મળશે. અને આ મારો અનુભવ, ચેનલ કઈ રીતે તમારે ગ્રો કરવીને મારે 2 ચેનલ છે એ મેં ચેનલો 2 મોનેટાઈઝ થઈ ગયેલી છે. એટલે અનુભવ પ્રમાણે હું તમને કહું છું. અને જે હું વસ્તુ કહું ને એ વસ્તુ તમે ફોલો કરશો એટલે તમારે 40 દિવસમાં તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. ન થાય તો તમે મને સબસ્ક્રાઈબર કર્યો હોય તો અનસબસ્ક્રાઈબર કરી નાખવાનો છે. આ હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે જો 40 દિવસ લગી હું જે વસ્તુ કહું આ સ્ક્રીનમાં હું તમને હમણાં બતાવીશ લખીને કે કઈ 5 વસ્તુને તમારે ફોલો કરવાની છે. એટલે કે ફોલો એટલે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હું ભૂલ તમારું નથી કરવાની. એ વસ્તુ હું તમને હમણાં લખીને પણ બતાવીશ. તો એટલી વસ્તુ તમે જો મિત્રો ખાસ ધ્યાન રાખશો તો તમારી ચેનલ 40 થી 50 દિવસમાં તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય એ આપણી ગેરંટી. તો મિત્રો હું તમને જો પૂરતી માહિતી કાયદેસરને આપતો હોય તો મિત્રો એક તમે લાઈક કરી દેજો અને વિડીયોને મિત્રો જેમ બને એમ શેર કરી દેજો. અને બીજી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. મિત્રો હું તમને જે માહિતી આપું ને હાસી જ માહિતી આપવામાં આવશે. કોઈ તમને મોટા ક્રિએટરો હોય એ તમને કોઈ હાસી માહિતી નહીં આપે. અને આ મારો અનુભવ એટલે હું તમને હાસી જ માહિતી આપીશ. તમે કમાઓ, હું કમાઉં, ઓહોના ભાગનું હોવું કમાય. કોઈ હાથમાંથી ઘટી લે, કોઈ પરમમાં લખેલું હોય એમાંથી તો કોઈ લઈ જવાનું નથી. તો મિત્રો હું તમને જે વસ્તુ કહું ને એ વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો. અને એ જ વસ્તુ તમે 40 થી 50 દિવસ જો તમે કરશો તો તમારી ચેનલ મોનેટાઈઝ અવશ્ય થઈ જાય. તો મિત્રો જો હું તમને કહું કે પહેલું તમારે જો તમે નવી ચેનલ બનાવી અને તમારે જો એકદમ ગ્રો કરવી હોય તો તમારે મિત્રો થંબનેલ પહેલાં તમે જે વિડીયો તમારે પહેલાં સારું બનાવી લેવાનું, પછી એનું થંબનેલ સારું બનાવવાનું. થંબનેલ તમે કાયદેસરનું બનાવવું એટલે ગમે એ માણસ એમાં ક્લિક કરશે અને તમારો વિડીયો જોવે. અને બીજી વસ્તુ મિત્રો તમારે ટાઇટલ કાયદેસરનું લખવાનું છે. જે વિડીયોમાં તમે બોલ્યા હોય ને એનું ટાઇટલ તમારે લખી નાખવાનું અને એ જ ટાઇટલ તમારે ડિસ્ક્રિપ્શનમાં લખી નાખવાનું. એટલે આ વસ્તુ બે વસ્તુ થઈ. એટલી વસ્તુ કાયદેસરની કરી નાખવાની. અને ત્રીજા નંબરમાં આવે છે તમારી જે ચેનલ હોય ને એનું નામ તમારે લખી નાખવાનું છે. એટલે હેશટેગમાં તમારું ચેનલનું નામ લખી નાખો એટલે એ તમારી ચેનલ એમાંય પણ તમારા સર્ચમાં આવી જાય. ચેનલ તમારી જો તમારું ચેનલનું નામ હોય ને તો તમારી ચેનલ સર્ચમાં આવી જાય. એટલે આ વસ્તુ તમારે કરવાની છે. અને જો મિત્રો તમને થંબનેલ બનાવતા ન આવડતું હોય તો એ વિડીયોનો બનાવેલો હોય એ વિડીયો પણ તમે જોઈ લેજો અને થંબનેલ તમે આસાનથી શીખી જાઓ. હવે મિત્રો ચોથું કે તમે જે વિડીયો બનાવ્યો હોય એટલે તમારે એ વિડીયોમાં વ્યૂ કેટલા આવ્યા ને એ તમે જોવા હાટો તે વિડીયો તમે જોવો. તો મિત્રો એ વસ્તુ તમારે નથી કરવાની. તમારો વિડીયો તમારે જોવાનું નથી. તો તમારો વિડીયો તમે જોવો તો તમને જે મેં વસ્તુ કીધી ને એ વસ્તુ તમારે 40 થી 50 દિવસમાં એ વસ્તુ તમારે થાય નહીં. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને પછી મિત્રો છેલ્લું 5મું કે તમે જે તમારો વિડીયો બનાવ્યો ને એને તમે શેર કરી શકો. પ્રત્યેક ગ્રુપમાં શેર કરવાનું, એથી વધારે ગ્રુપમાં તમારે શેર કરવાનું નથી. નકર પણ તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. તો મિત્રો આ 5 વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. આ 5 વસ્તુ તમે કાયદેસરની ફોલો કરો અને કાયદેસરના વિડીયો બનાવી મૂકો એટલે તમારી ચેનલ 40 થી 50 દિવસમાં મોનેટાઈઝ થઈ જાય છે. હું ગેરંટી લઉં. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.